નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે સારી રીતે ગેપ અપ ખુલ્યું હતું. નિફ્ટી ઇન્ડેક્સ 24,359ના હાઈને સ્પર્શ કરીને ત્યાર પછી સતત નીચે આવવા લાગ્યો અને એક સમયે ગઈકાલના ક્લોઝિંગથી પણ થોડો નીચે જઈ 24,119નો લો બનાવી અને લગભગ 10:55 આજુબાજુ રિકવરી આવી અને ધીમે ધીમે ઉપર જઈ 115 પોઈન્ટના સુધારા સાથે 24,282ના અંક સાથે બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ આજે. દોસ્તો, એક સમાચાર એવા છે કે ચાઇના સાથે પણ ટેરિફની બાબતમાં તેવર જરા ઢીલા પડ્યા છે અને ટોન જરા સોફ્ટ થયો છે. દોસ્તો, સોનામાં એવું કહેવાય છે કે 24 કેરેટ ગોલ્ડ તે એક કડક એટલે કે સખત ધાતુ હોય છે અને તેને ઘાટ ઘડવા માટે જરા નરમ કરવું પડે છે અને 22 કેરેટમાં પરિવર્તિત કરવું પડે છે. પરંતુ ગઈકાલે 24 કેરેટ ગોલ્ડમાં હાઈ બન્યા પછી થોડું નીચે આવ્યું હતું અને આજે તો 24 કેરેટ ગોલ્ડ પણ 2%થી પણ વધારે નરમ રહ્યું છે. જોકે બહુ મોટો ઘટાડો ગોલ્ડમાં ન પણ આવે, પરંતુ દરેક ઘટાડે નિવેશ કરતા રહેશે નાનું નાનું પણ જો કોઈ, તો ગોલ્ડ કોઈ પણ નારાજ તો નહીં જ કરે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરવામાં આવે છે, જેથી ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને અનુરોધ કરું છું. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે HCL ટેકનોલોજીસ લિમિટેડ. આ એક અગ્રણી આઈટી કંપની છે. સોફ્ટવેર આધારિત આઈટી સમાધાન કરતી આ કંપનીએ આપણા દેશમાં કમ્પ્યુટરનું ચલણ નહિવત હતું તે સમયમાં કમ્પ્યુટર બનાવવાનું સપનું સફળ રીતે પાર પાડેલું છે. વિશ્વના 43 દેશોમાં વ્યાપક કાર્યાલય તથા નેટવર્ક છે કંપનીનું. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ આપણે, તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 28,499 કરોડ હતું તે ત્યાંથી વધીને 29,890 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3,995, 4,309 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 13,523 કરોડ, ત્યાંથી 14,845 કરોડ, ત્યાંથી 15,710 કરોડ થઈ અને 17,399 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 9% છે, જે થોડો ઓછો કહી શકાય. સેલ્સ ગ્રોથ 11% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 6,276 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 69,112 કરોડ છે. માર્કેટ કેપ 4,32,581 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,594 રૂપિયા છે. પી રેશિયો 25 છે. આરઓસી 32% છે. આરઓઈ 25% છે. ડિવિડન્ડ yield 3.39% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 60.82% છે. એફઆઈઆઈ 19.15% છે. ડીઆઈઆઈ 15.44% છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 4.37% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રેડિંગ્ટન લિમિટેડ. આ એક આઈટી કંપની છે. ભારત સહિત મધ્ય પૂર્વના દેશો, તુર્કી તથા આફ્રિકામાં બિઝનેસ કરી રહી છે આ કંપની. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 23,505 કરોડ હતું તે ત્યાંથી વધીને 26,716 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 348 કરોડથી વધી 403 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,724 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 7,449 કરોડ છે. માર્કેટ કેપ 18,589 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 238 રૂપિયા છે. પી રેશિયો 15 છે. આરઓસી 19% છે. આરઓઈ 16.80% છે. ડિવિડન્ડ yield 2.60% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ 60.57% છે. ડીઆઈઆઈ 17.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.50% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. કંપની ઇલેક્ટ્રિક ઉપકરણો બનાવે છે. માર્ચ 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કર્યું છે કંપનીએ.
જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 5,442 કરોડ હતું તે ત્યાંથી વધીને 6,544 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 447 કરોડથી વધી 517 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 7% છે, જે ઓછો કહી શકાય. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 12% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 319 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 8,261 કરોડ છે. માર્કેટ કેપ 1,01,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,612 રૂપિયા છે. પી રેશિયો 68 છે. ROC 24.80% છે. ROE 18.60% છે. ડિવિડન્ડ yield 0.56% છે. પ્રમોટર હોલ્ડિંગ 59.41% છે. FII 22.31% છે. DII 12.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.52% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સિગ્મા સોલ્વ લિમિટેડ. અત્યાધુનિક કસ્ટમ એન્ટરપ્રાઇઝ એપ બનાવતી આ આઈટીની કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 16 કરોડ 24 લાખ હતું તે વધીને 19 કરોડ 58 લાખ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડ 59 લાખથી થોડો ઘટી 4 કરોડ 23 લાખ થયો છે, કારણ કે કંપની એક્સપેન્સ મેનેજ નથી કરી શકી. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 71% છે. સેલ્સ ગ્રોથ 6,045% છે. બોરોવિંગ 4 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 28 કરોડ છે. માર્કેટ કેપ ફક્ત 338 કરોડની છે. આ એક માઇક્રોકેપ કંપની છે. પી રેશિયો 19 છે. ROC 52% છે. ROE 46% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સ્ટોક પ્રાઇસ 331 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 73.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. સ્ટોકમાં જે 20%ની અપર સર્કિટ રહી હતી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.